સ્ટુડન્ટ કેમ છો? મજામાં હશો. આ વખતે તો નવરાત્રીમાં ગરબા રમ્યા નહીં ને? દાખલા રમવા જ થઈ જતો છે આપણે. દાખલા રમ્યા શાના? તો કોને લે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? પ્રીવિયસ લેક્ચરમાં આપણે અવરોધોનું જોડાણ ભણ્યા હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના પરિણામી અવરોધના સૂત્રો યાદ છે ને? એ બાબત પરથી આજે આપણે ન્યુમેરિકલ કરીશું. તો તમારી સામે રજૂ છે પહેલો ન્યુમેરિકલ. શું છે પ્રથમ ન્યુમેરિકલ? તો પ્રથમ ન્યુમેરિકલમાં કંઈક આવું છે મિત્રો કે એક વાહકતા અને બીજો બલ્બ આ રીતે પરિપથમાં જોડેલા છે. બરાબર? હવે આનો અવરોધ એટલે કે વાહકતાનો અવરોધ 4 ઓહ્મ છે અને બલ્બનો અવરોધ 20 ઓહ્મ છે. અહીંયા વાહકતાને હું R1 અવરોધ કહું છું અને બલ્બના અવરોધને હું અહીંયા R2 અવરોધ કહું છું. તો આ પરિપથનો પરિણામી અવરોધ કેટલો થાય? તો પરિણામી અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 કરીશ ભાઈ, બે જ છે તો 4 ઓહ્મ પ્લસ 20 ઓહ્મ કેટલા થશે? 24 ઓહ્મ. તો આ બંનેનો પરિણામી અવરોધ 24 ઓહ્મ થશે. હવે આગળનો ક્વેશ્ચન છે મારો કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો વિદ્યુત પ્રવાહ શોધવો છે. અહીંયા એક વાત બરાબર ધ્યાનથી સાંભળજો કે આ બંનેને કેટલા 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. હવે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I શોધવો છે. તો I સૂત્ર શું થાય? ઓહમના નિયમ પ્રમાણે I V R. અરે યાદ છે ને ઓહમનો નિયમ? શું હતો ઓહમનો નિયમ? V IR. આમાંથી આપણે I ને સૂત્રનો કરતા કર્યો એટલે R પેલી બાજુ કર્યું અને માટે I V એટલે કેટલા? 6 વોલ્ટ અપોન R એટલે પરિણામી અવરોધ કેટલો? 24 ઓહ્મ. અહીંયા શું મળશે? 6 એકા 6 6 ચોક 24 તો 1/4 વોલ્ટ પ્રતિ ઓહ્મ એટલે એમ્પિયર. તો આ પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે? 1/4 એમ્પિયર, જેને 0.25 એમ્પિયર પણ કહી શકાય. હવે આગળ એક બાબત થોડી કરી છે કે આ વાહક તાર પરનું વીજ સ્થિતિમાન કેટલું, એટલે કે વાહક તાર પરના વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો? તો વાહક તારના વીજ સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો હોય એટલે કે વાહક તાર પરનો V શોધવો હોય તો વાહક તાર પરનો V એટલે કે વીજ સ્થિતિમાનનો તફાવત. તો V બરાબર શું કરીશું? આ સૂત્ર IR. અહીંયા I તો કેટલો છે? 1/4 ગુણ્યા પરિણામી અવરોધ એટલે કે પરિણામી અવરોધ લઈશું કે વાહક તારનો અવરોધ લઈશું. તો અહીંયા વાહક તારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે એટલે વાહક તારનો અવરોધ લઈશું. મિત્રો અહીંયા સરળતા ખાતર હું અહીંયા R1 કહું છું અને આને V1 કહું છું. તો V1 એટલે શું? R1 પરનો V1. તો આ 4 ગયા તો 1 વોલ્ટ. હવે વિદ્યુત બલ્બ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે અને વિદ્યુત બલ્બને આપણે અવરોધ નંબર 2 કીધો છે તો આને હું V2 કહું. તો બલ્બ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર IR2. ભાઈ બંને કિસ્સાની અંદર I તો કોમન રહેવાનો છે કારણ કે શ્રેણી જોડાણમાં બધી જગ્યાએ વિદ્યુત પ્રવાહ સમાન રહેતો હોય છે. તો V2 બરાબર I એટલે 1/4 અને કેટલા? 20. 4 × 20 એટલે કે 5 વોલ્ટ. તો બલ્બ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ. આ 5 વોલ્ટ, આ 4 વોલ્ટ, ટોટલ કેટલા? 6 વોલ્ટ. એનો મતલબ આપણે એકદમ બિલકુલ કરેક્ટ આન્સરમાં છીએ. સમજાઈ ગયું? કેટલું સરળ છે? તો યાદ થઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમારી નોટબુકમાં નોટ કરી લેજો. લઈ લીધો છે સ્ક્રીનશોટ? ચાલો ત્યારે બીજું એક્ઝામ્પલ કરીએ. એક્ઝામ્પલ નંબર 2. બે અવરોધ છે મારી જોડે. કેટલા અવરોધ? 2. અવરોધ 1 એટલે કે R1 અવરોધ અને આ R2 અવરોધ. આ બંને અવરોધો
R1 અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ છે અને R2 અવરોધનું મૂલ્ય 10⁶ છે. હવે આ બંને અવરોધોને હું આ રીતે શામાં જોડું છું? સમાંતર જોડું છું. R1 R2 R1 1 ઓહ્મ અને R2 10⁶. બંનેનું પરિણામી અવરોધનું મૂલ્ય શોધવું છે. બંનેનું શું શોધવું છે? પરિણામી અવરોધનું મૂલ્ય શોધવું છે. તો આ બંને શ્રેણીના જોડાણમાં છે. તો પરિણામી અવરોધ R બરાબર R1 R2 અને માટે R R1 એટલે 1 ઓહ્મ પ્લસ R2 એટલે 10⁶ ઓહ્મ અને માટે R બરાબર 1 પ્લસ 10⁶ એટલે 10 લાખ. 1 2 3 4 5 અને 6 મીંડા અને માટે R બરાબર 10 લાખ વત્તા 1 કેટલા થશે? 10 લાખ 1 2 3 4 5. તો આ બંનેનું શ્રેણી જોડાણ કરીએ તો પરિણામી અવરોધનું મૂલ્ય કેટલું થાય? 10 લાખ 1. હવે આ રીતે જોડેલા હોય તો આમના પરિણામી અવરોધનું મૂલ્ય કેટલું થાય? તો આ શાની આ કયું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. આ કયું જોડાણ છે? સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણના પરિણામી અવરોધનું સૂત્ર યાદ છે ને? 1/r બરાબર 1/r2 1/r1 પ્લસ 1/r2. અને માટે અહીંયા આપણે બે અવરોધ છે એટલે બે અવરોધ છે એટલે આપણે સરળતાથી ક્રોસ ગુણાકાર કરીને પણ કરી શકીએ છીએ અને સાદી રીતે કિંમત મૂકીને પણ કરી શકીએ. 1/r ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થશે? 1 ઓહ્મ. આ કેટલા થશે? 10⁶ ઓહ્મ. અહીંયા આપણે શું કરીશું? તો 1/r બરાબર આ કેટલા? આ લસા લઈએ તો કેટલો થાય? 10⁶ જેટલો લસા થાય તો આને આટલા વડે ગુણવા પડશે. સમજી ગયા? તો 10⁶ પ્લસ આને 1 આ બંનેનો ગુણાકાર 10⁶. તો શું મળશે અહીંયા? 1/r બરાબર અહીંયા 10 લાખ વત્તા 1 એટલે 10 લાખ 1 અને અહીંયા 10 લાખ. સમજાઈ વાત? અને માટે ઉલટાવી દઉં તો R બરાબર શું થાય? 10 લાખ ભાગ્યા 10 લાખ 1. તો શું જવાબ થશે? છેદ થોડો મોટો છે અંશ કરતો તો જવાબ 1 કરતા માઇનર નાનો થશે એટલે આશરે 0.99 જેટલો જવાબ થશે જે લગભગ 1 ના જેટલો છે. સમજી ગયા? હવે બંનેની અંદર નોટિસ કરો કે શ્રેણી જોડાણની અંદર પરિણામી અવરોધનું મૂલ્ય આ બંને કરતા મોટું આવે છે અને સમાંતર જોડાણની અંદર આ પરિણામી અવરોધનું મૂલ્ય 0.99 અથવા તો 1 એટલે કે આ બંનેમાં નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું છે. સમજી ગયા? તો આવી ગયું છે બે મિત્રો? તો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો ત્યારે થર્ડ ન્યુમેરિકલ તરફ જઈએ. ત્રીજો ક્વેશ્ચન આપણો શું છે? તો ત્રીજો ક્વેશ્ચન છે કે 3 અવરોધ આપેલા છે અને ત્રણેય અવરોધના મૂલ્યો કેટલા છે? તો 2 ઓહ્મ 3 ઓહ્મ અને 6 ઓહ્મ. હવે આ ત્રણેય અવરોધને એવી રીતે જોડો કે જેથી પરિણામી અવરોધનું મૂલ્ય 4 ઓહ્મ અને 1 ઓહ્મ મળે. ક્વેશ્ચન નંબર 3 અવરોધ છે આપણે. કેટલા અવરોધ છે? 3. 2 ઓહ્મનો 3 ઓહ્મનો અને 6 ઓહ્મનો. આ ત્રણેય અવરોધને એવી રીતે જોડો કે જેથી પરિણામી અવરોધ 4 ઓહ્મ અને 1 ઓહ્મ મળે. તો આ ત્રણેયને કઈ રીતે જોડીએ તો પરિણામી અવરોધનું મૂલ્ય 4 મળે અને પરિણામી અવરોધનું મૂલ્ય 1 મળે. તો પહેલો આઈડિયા તો આપણને શ્રેણી જોડાણનો આવી જાય. તો જો આ ત્રણેયને હું શ્રેણીમાં જોડું તો જો શ્રેણીમાં જોડું તો આ ત્રણેયનું પરિણામી અવરોધનું મૂલ્ય શું થાય? આને હું R1 કહીશ, આને R2 કહીશ અને આને R3 કહીશ. તો R1 R2 R3 તો શું મળે? 2 ઓહ્મ 3 ઓહ્મ 6 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ 3 6 12. એટલે કે 3 2 5 અને 6 11. કેટલા થાય? 11. તો અહીંયા પરિણામી અવરોધનું મૂલ્ય તો 11 મળે છે. ત્યારે આપણે જરૂર છે કેટલી? 4 ઓહ્મ અને 1 ઓહ્મ. એનો મતલબ કે શ્રેણી જોડાણ વાળું જોડાણ એ યોગ્ય જોડાણ નથી. તો હવે શું કરીએ? તો
તો હવે આ ત્રણેય અવરોધને આપણે સમાંતર જોડવાનું વિચારીએ. તો સમાંતર જોડવાનું વિચારીએ તો સમાંતર જોડીએ તો એના પરિણામી અવરોધનું મૂલ્ય શું થાય? તો 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 r3. તો કેટલા? 1/r is equal to 1/2 plus 1/3 plus 1/6. શું કરીશું? તો લસા લઈશું. લસા કેટલો થશે? 6. તો 6 માટે અહીંયા 3 વડે ગુણીશું. તો 3 પ્લસ 6 માટે અહીંયા 2 વડે ગુણીશું. અને 6 છેદમાં છે એટલે 1 ભાગ્યા 6. આવડે છે મિત્રો આ બાબત? બધાના છેદમાં 6 લાવવા છે. તો અહીંયા 6 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે એટલે ઉપર 3 વડે ગુણીએ. અહીંયા 6 લાવવા હોય તો 2 વડે ગુણો તો ઉપર 2 વડે ગુણીએ. અને અહીંયા 6 તો છે જ એટલે 6 ને 1 વડે જ ગુણવાનું છે. તો શું મળશે? અહીંયા 1/r બરાબર 3 ને 2 5 ને 6 ભાગ્યા 6. શું થશે ત્યારે? 1. તો r બરાબર 1 ઓહમ. અહીંયા 1 ઓહમ મળે છે. આ ત્રણ અવરોધોનું સમાંતર જોડાણ કરવાથી, કેવું જોડાણ કરવાથી? સમાંતર જોડાણ કરવાથી એક પરિણામી અવરોધનું મૂલ્ય આપણને મળે છે. પરંતુ હજુ આપણે કયું શોધવું છે? 4 ઓહમ શોધવા છે. તો આપણી જોડે બે રસ્તા હતા કે કાં તો ત્રણેય અવરોધને શ્રેણીમાં જોડો, કાં તો સમાંતર જોડો. તો શ્રેણીવાળો અવરોધ એટલે કે શ્રેણીવાળો વિકલ્પ આપણો ખોટો પડ્યો છે. સમાંતર વાળા અવરોધથી એટલે કે સમાંતર જોડાણથી આપણને એક પરિણામ મળ્યું છે. તો હવે 4 જે છે એ મેળવવા હશે તો એકલું શ્રેણી નહીં ચાલે, એકલું સમાંતર નહીં ચાલે, બંનેનું કોમ્બિનેશન કરવું પડશે. શું કરવું પડશે? બંનેનું કોમ્બિનેશન કરવું પડશે. તો બંનેનું કોમ્બિનેશન શું કરીશું? તો બંનેનું કોમ્બિનેશન વિચારીશું કે આ ત્રણમાંથી ગમે તે બેને જુદા જોડીએ અને ત્રીજાને કંઈક જુદો જોડીએ. તો શું આ બંનેને સાથે સમાંતરમાં જોડી આને શ્રેણીમાં જોડી શકાય? કરી શકાય. આ બંનેને શ્રેણીમાં સમાંતર જોડી આને શ્રેણીમાં જોડી શકાય? કરી શકાય. તો અહીંયા આપણે એક વિકલ્પ વિચારીએ છીએ કે આ બંનેને આપણે શ્રેણીમાં સમાંતર જોડીએ. કોને કોને હું સમાંતર જોડું છું? r2 અને r3 ને. અને એની સાથે r1 ને હું કેવી રીતે જોડું છું? શ્રેણીમાં. સમજી ગયા? તો આ બંનેનું જોડાણ સમાંતર છે. તો આ બંનેના પરિણામી અવરોધનું મૂલ્ય શું થશે? તો આ બંનેનું પરિણામી અવરોધ હું શોધી કાઢું તો 1/r બરાબર આ બંનેનું શોધવાનું છે એટલે કે 1/r2 plus 1/r3. અને માટે 1/r બરાબર r2 કેટલો છે? તો r2 આપણો 3 છે. r3 કેટલો છે? 6 છે. કેટલો લસા થશે? તો 6 લસા થશે. અહીંયા 6 લાવવા કેટલા ગુણવા પડશે? 2 ગુણવા પડશે. એટલે 2 ભાગ્યા 6. અહીંયા 1 વડે ગુણીશું ભાગ્યા 6 એટલે આને 2 વડે ગુણીએ તો 6, ઉપર 2 ગુણીએ તો 2. અને માટે 1/r બરાબર 6 કોમન થઈ ગયા, ઉપર 2 વત્તા 1 એટલે 3, 3 ભાગ્યા 6. અને માટે 3 1 3, 3 2 6. તો r બરાબર 2. મિત્રો આ બંનેનો પરિણામી અવરોધ કેટલો મળે છે? 2 ઓહમ મળે છે. એટલે કે અહીંયાથી હવે આને હટાવી અને હું પરિણામી અવરોધ r ડેશ, અહીંયા r ડેશ આપણે નામ આપીશું. તો r ડેશ જે કેટલાનો મળ્યો? 2 ઓહમ. તો r ડેશ અને r1 કેવા થઈ ગયા? એનો સરવાળો કરી દઈએ તો r બરાબર r1 plus r ડેશ. અને માટે r બરાબર r1 એટલે કેટલા? તો r1 એટલે 2 ઓહમ પ્લસ r ડેશ કેટલા? તો 2 ઓહમ. અને માટે r બરાબર કેટલા? તો 4. તો અહીંયા 4 ઓહમ પણ આપણને મળે છે. તો 4 ઓહમ કઈ રીતે મળ્યા? તો 4 ઓહમ મેળવવા માટે આપણે આ બંને એટલે કે r2 અને r3 ને કેવા જોડ્યા હતા? સમાંતર. અને એની સાથે r1 ને કેવો જોડ્યો તો? શ્રેણીમાં. તો આ બંનેનો પરિણામી અવરોધ કેટલો મળ્યો હતો? 2. અને એ પરિણામી અવરોધ r1 સાથે કેવો થઈ જાય છે? શ્રેણીમાં. અને શ્રેણીમાં થઈ જાય છે તો એનો સરવાળો 4 મળી જાય છે. તેને ખૂબ સિમ્પલ સમજાઈ ગયું? ઓકે, ચલો તો મિત્રો ક્વેશ્ચન નંબર 4. શું છે ક્વેશ્ચન નંબર 4? તો મારી સાથે 3 ઉપકરણો છે. પહેલું ઉપકરણ છે મારી જોડે એ છે બલ્બ, અને આ બલ્બનો અવરોધ છે 100 ઓહમ. બીજું ઉપકરણ છે મારી જોડે અને છે ટોસ્ટર, અને ટોસ્ટરનો અવરોધ છે 50 ઓહમ. ત્રીજો અવરોધ છે મારી જોડે વોટર ફિલ્ટર, અને એનો અવરોધ છે 500 ઓહમ. આ ત્રણેય અવરોધોને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યા છે. તો આ ત્રણેય અવરોધ, આ બલ્બ છે,
આ ટોસ્ટર છે અને આ વોટર ફિલ્ટર છે. આને હું R1 કહીશ, આને હું R2 કહીશ અને R3 કહીશ. તો ત્રણેય પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, એટલે કે પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે એ શોધવો છે. તો શું કરીશું? તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I શોધવો છે. તો I શોધવા માટેનું સૂત્ર શું? I is equal to V upon R. હવે V 220 વોલ્ટ upon R. તો આ ત્રણેયનો પરિણામી અવરોધ શોધવો પડશે. તો પરિણામી અવરોધ શોધીશું આ, તો એની કિંમત અહીંયા પુટ કરીશું. ચલો તો આ ત્રણેયનો પરિણામી અવરોધ શોધી નાખીએ. લખીશું 1 upon R બરાબર 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. 1 upon R is equal to 1 upon 100 plus 1 upon 50 plus 1 upon 500. હવે લસા લઈશું. તો લસા કેટલો લઈશું? 500 લસા લઈશું. તો 500 લસા લઈશું. તો અહીંયા 500 લાવવા માટે 5 વડે ગુણીશું. અહીંયા 500 લાવવા 10 વડે ગુણીશું, એટલે ઉપર નીચે 10 વડે ગુણીશું એટલે 10. અહીંયા 500 છે જ એટલે 1 ના 1. તો શું મળશે? અહીંયા R 1 upon R બરાબર શું થશે? 5 + 10 + 1 એટલે 16 ભાગ્યા 500. હવે આને ઉલટાવી લઈએ તો શું મળશે આપણને? R બરાબર 500 ભાગ્યા 100. અહીંયા 500 ના અડધા 250, આના અડધા 8, આના અડધા 125, આના અડધા 4. હવે આના અડધા થશે પણ આના અડધા થતા નથી, તો ભાગાકાર કરી લો. 125 ભાગ્યા 4, 4 તરી 12, ઉપરથી ઉતર્યા 5, 5 એટલે 4 એકા 4, 1 ભાગના ચાલે એટલે પોઈન્ટ એટલે 0, 0, 4 દુની 8, 2 વધ્યા ભાગના ચાલે એટલે 0, 0, 4 પંચોના 20. તો અહીંયા આપણને R ની કિંમત શું મળે છે? તો R ની કિંમત આપણને 31.25 ઓહ્મ મળે છે, જે અહીંયા આપણે પુટ કરી દઈશું. તો શું મળશે? 31.25. તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 220 ભાગ્યા 31.25. હવે આગળ મારી વાત શું છે? તો આ જ પ્રાપ્તિ સ્થાનમાં આટલા જ પ્રવાહને ખેંચે તેવું, પરંતુ આ ત્રણની બદલીમાં એક જ ઉપકરણ વિદ્યુત ઇસ્ત્રી લગાવી દઉં તો વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ કેટલો થશે? અહીંયા ત્રણેયને કાઢી લો અને કે એકલી વિદ્યુત ઇસ્ત્રી લગાવી દઉં તો વિદ્યુત ઇસ્ત્રી અહીંયા હું આ ત્રણની બદલીમાં વિદ્યુત ઇસ્ત્રી લગાવી દઉં છું અને એનો અવરોધ મારે શોધવો છે. પ્રવાહ I કેટલો ખેંચે છે? આ ત્રણના જેટલો જ, એટલે કે 220/31.25 એમ્પિયર જેટલો. અને પ્રાપ્તિ સ્થાન કેટલું છે? 220 વોલ્ટ. તો શું કરીશું? તો R શોધવા માટે ઇસ્ત્રીનો અવરોધ R બરાબર શું થશે? V upon I. અને માટે R બરાબર V એટલે કેટલા? 220 upon I એટલે કેટલા? તો I 220 ભાગ્યા 31.25 એટલે 220 ભાગ્યા એટલે ગુણામાં લઈ લઈશ 31.25. તો શું થશે? અહીંયા R બરાબર 220 220 કેન્સલ થશે 1 એટલે 31.25 ગુણ્યા 1 એટલે 31.25 ઓહ્મ. તો આ ઇસ્ત્રી કેટલા અવરોધની હોય? તો આ ઇસ્ત્રી 31.25 ઓહ્મ અવરોધ ધરાવતી હોય તો 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાનમાંથી 220 ભાગ્યા 31.25 જેટલા વિદ્યુત પ્રવાહને ખેંચે છે. સમજી ગયા? અહીંયા સાદું રૂપ આપણે કેમ નહોતું આપણને ખ્યાલ આવી ગયો? છેદ સરળતાથી ઉડી જશે એટલા માટે તમે અહીંયા સાદું રૂપ આપી શકો છો. ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 શું છે? તો અહીંયા મારી જોડે ટોટલ 5 અવરોધ છે. એમાંથી આ બે અવરોધ આ રીતે સમાંતર જોડેલા છે. આને હું R1 અવરોધ કહું છું, આને હું R2 અવરોધ કહું છું. બાકીના 3 અવરોધ આ રીતે સમાંતર જોડેલા છે અને એમને એક 12 વોલ્ટની વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. તો હવે મારો સવાલ એ થાય છે કે આ પરિપથનો કુલ અવરોધ કેટલો? અહીંયા R3, આ R4 અને આ R5. R1 નું મૂલ્ય છે 10 ઓહ્મ
R2 નું મૂલ્ય છે 40 ઓમ, R3 નું મૂલ્ય છે 30 ઓમ, R4 નું મૂલ્ય છે 20 ઓમ અને R5 નું મૂલ્ય છે 60 ઓમ. તો આનો પ્રથમ પરિણામી અવરોધ પરિપથનો શોધવો. તો પ્રથમ પરિણામી અવરોધ શોધવા માટે પહેલા આપણે આ સમાંતર જોડાણનો પરિણામી અવરોધ શોધીશું, પછી આ સમાંતર જોડાણના પરિણામી અવરોધ શોધીશું. એટલે આ પરિણામી અવરોધ અને આ પરિણામી અવરોધ શ્રેણીમાં થઈ જશે. એટલે પછી એમનો સરવાળો કરી લઈશું. તો શરૂઆત કઈ રીતે કરશું? આ પ્રથમ સમાંતર જોડાણ પરિણામી અવરોધ શોધવા માટે હું પરિણામી અવરોધને r ડેશ કહું છું. તો 1/r1 + 1/r2 અને માટે 1/r ડેશ બરાબર શું થશે? તો અહીંયા 1/r એટલે 10 + 1/r2 એટલે 40. અહીંયા લસા કેટલો લઈશું મિત્રો? તો લસા અહીંયા 40 લઈશું. તો અહીંયા 40 લાવવા 4 વડે ગુણવા પડશે. અહીંયા 40 તો છે જ એટલે 1 ના 1. તો અહીંયા r ડેશ શું થશે? 40 ને ઉપર લઈ જઈશ અને ભાગ્યા અહીંયા 4 + 1 એટલે 5. તો શું થશે? 5 × 8 = 40 8 ઓમ. તો ભાઈ આ બંને અવરોધોનો પરિણામી અવરોધ કેટલો થયો? 8 ઓમ. હવે આ ત્રણ અવરોધોનો પરિણામી અવરોધ શોધી નાખું એને હું r ડબલ ડેશ કહીશ. તો r3 / r4 + r5 અને માટે 1/r ડબલ ડેશ = 1/30 1/20 અને 1/60. લસા કેટલો થશે? તો લસા 60 થશે. તો અહીંયા 60 લાવવા માટે 2 વડે ગુણો, અહીંયા 60 લાવવા માટે 3 વડે ગુણો. અહીંયા 60 છે એટલે 1 ના 1 અને માટે r ડબલ ડેશ બરાબર શું થશે? 60 ભાગ્યા 3 ને 2 5 ને 6 તો 6 દાન 60. અહીંયા 10 ઓમ. તો આનો પરિણામી અવરોધ કેટલો થશે? 10 ઓમ. આનો પરિણામી અવરોધ કેટલો થશે? 8 ઓમ. આ બંને પરિણામી અવરોધ કેવા હશે? શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણમાં હોય તો પછી બંનેનો આપણે શું કરી લઈશું? સરવાળો. તો પરિપથનો કુલ અવરોધ r બરાબર r ડેશ પ્લસ r ડબલ ડેશ અને માટે r બરાબર r1 એટલે કે r ડેશ કેટલો છે? 8 ઓમ પ્લસ ડબલ ડેશ 10 ઓમ. તો કેટલા થયા? 18 ઓમ. તો આખા પરિપથનો કુલ પરિણામી અવરોધ કેટલો થશે? 18. હવે પ્રશ્ન વાત આગળની કે આ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ એનું I નું મૂલ્ય શોધો. I કેટલો? તો I ને શોધવા માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીશું. તો ઓહમનો નિયમ શું છે? V બરાબર RI. આમાંથી I ને સૂત્રનો કરતા કરો તો I બરાબર V/R અને માટે I બરાબર તમે આ ડાયરેક્ટ સૂત્ર લખી શકો છો. V કેટલો છે? 12 વોલ્ટ અપોન R કેટલો? પરિણામી અવરોધ કેટલો આખા પરિપથનો? તો 18 ઓમ. 18 ઓમ અને માટે I બરાબર 12/18. તો 12/18 એટલે અહીંયા 6 દુની 12 અને 6 તરી 18 2/3 વોલ્ટ પ્રતિ ઓમ એટલે એમ્પિયર અને માટે I બરાબર 2/3 2/3 એટલે 2 નો ત્રીજો ભાગ એટલે 0.6666 એમ્પિયર અને માટે આને 0.67 પણ લખી શકાય છે ને ભાઈ. ખૂબ જ સિમ્પલ ન્યુમેરિકલ. તો આશા રાખું કે તમને આ ન્યુમેરિકલ આવડી ગયા છે.